નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આજે સવારે દિલ્હીના આઈજાઈ એરપોર્ટ ઉપરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડાક સમય બાદ જ વિમાનનું એક એન્જિન હવામાં બંધ પડી જતા વિમાનનું દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એર ઇન્ડિયાના વિમાનમાં ફરી એકવાર ગંભીર ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. આજે સવારે દિલ્હીના આઈજાઈ એરપોર્ટ ઉપરથી મુંબઈ માટે ઉડાન ભર્યાના થોડાક સમય બાદ જ વિમાનનું એક એન્જિન હવામાં બંધ પડી ગયું હતું, જેના પગલે વિમાનનું દિલ્હીમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સદનસીબે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત છે. આ ઘટના એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-887 સાથે બની હતી, જેણે આજે સવારે 6:40 વાગે દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાના થોડીક વારમાં જ પાયલટને વિમાનમાં ખામી હોવાનું જણાયું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વિમાનનું જમણું એન્જિન હવામાં જ બંધ થઈ ગયું હતું. આ ગંભીર પરિસ્થિતિને પગલે દિલ્હી એરપોર્ટ ઉપર તાત્કાલિક ફૂલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને પ્રોટોકોલ મુજબ તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ફ્લાઇટ AI-887માં ટેકનિકલ સમસ્યાને કારણે SOP એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ તેને દિલ્હી પરત લાવવામાં આવી હતી. વિમાને દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું અને તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર નીકાળી લેવાયા.